વડિયા ગ્રામીણ પંથકમાં મગફળીના થયા બેહાલ. અવિરત વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા. તૈયાર મગફળીના પાક પલળી જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જૂટવાયો. મગફળીમાં ફૂગ ચડી અને દાણા ઉગી નીકળતા ખેડૂતો થયા નિરાશ. યાર્ડમાં મગફળીના 700 આપે નાફેડ ટેકાના ભાવે ખરીદતી ન હોવાનો વસવસો કરતા ખેડૂતો. ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો થયા લાચાર. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી વહેલા ખરીદે તેવી ખેડૂતોની માંગ. મારું નામ લાલજીભાઈ કિકાણી છે। મારો મોબાઈલ નંબર 9827577419। અમારું ગામ અમરેલી જિલ્લો વડિયા તાલુકો બાટવાદેવડી ગામ। આજે અમારે 6 દિવસ ત્યાં માંડવી ઉપાડેલી પડી છે। 6 દિવસ ત્યાં વરસાદ વરે તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ, નથી યાર્ડમાં વેચાય એમ। દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે। બીજા નંબરે 50% ઉગી ગઈ છે। તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી। અમારા નેતા ખેડૂતના અત્યારે કેટલા બધા બેઠા છે, કોઈ એક શબ્દ પણ નથી બોલતા। તો અત્યારે અમારે શું કરવું? આ માલ ઘરમાં નથી સચવાય એમ, વેચવા ગયા પૈસા નથી આવે એમ, નાફેડવાળા એમ કહે છે કે આ માંડવી હાલશે નહીં। તો અમારે અત્યારે કરવું શું? તો જાવું ક્યાં? અત્યારે ઓલી જૂની કહેવત છે કે કણબી વાહે કરોડ, કણબી કોઈનો નહીં। આ એના જેવી પરિસ્થિતિ અત્યારે અમારી આવીને ઊભી રહી છે। તો અમારે શું કરવું?